બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નરનારાયણ દેવની જય. સર્વ અવતારના અવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વિશ્વનું સૌપ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર કાળુપુરમાં બિરાજમાન ભગવાન શ્રી નરનારાયણ દેવની છત્રછાયાનું તથા શ્રીનગર ભુજ મધ્ય બિરાજમાન ભગવાન શ્રી નરનારાયણ દેવની છત્રછાયાનું શ્રી સ્વામિનારાયણ મંદિર ઓકલેન્ડમાં બિરાજમાન ઠાકોરજીની સાનિધ્યમાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, પૂજ્ય ઉપમોહન શ્રી ભગવત સ્વામી, વક્તા શ્રી, સંચાલક શ્રી, વારાવારા સંતો સૂર્યપ્રકાશ સ્વામી, અન્ય વિદ્વાન સંતો, યજમાન પરિવારજનો, સાથે સાથે ઓકલેન્ડના ભક્તોના આમંત્રણને માન આપીને પધારેલા દેશ વિદેશના સર્વે નાના મોટા ભક્તજનો, સર્વે ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી લોકો પધારી જીવના કલ્યાણ માટે અને ઉપાસનાની જાળવણી માટે મહામંદિરો બાંધવાનો સંકલ્પ કર્યો. સ્વયં ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં 9 મહામંદિરો બંધાવ્યા. સ્વામિનારાયણ ભગવાને પોતાના જ સ્વરૂપો પધરાવ્યા અને ખૂબ આપણને સુખ આપ્યું. આ પરંપરા જળવાઈ રહે એ માટે ભક્તો ભગવાન સ્વામિનારાયણે આચાર્યોની સ્થાપનાઓ કરી, સંતોને દીક્ષાઓની પરંપરાઓ શરૂ કરી, શાસ્ત્રોની રચનાઓ પણ શરૂ કરી. આ સત્સંગના પોષણ માટે અને ઉપાસના માટે સ્વામિનારાયણ ભગવાને કાર્યો કર્યા અને એ કાર્યો પ્રમાણે આજે પરંપરા જે જળવાઈ રહી છે, આપણે ગૌરવ લઈએ કે અમદાવાદ, નરનારાયણ દેવ દેશ, ભુજ, મૂડી પ્રદેશ, આમાં આજ સુધી ભક્તો એ પરંપરા જળવાઈ રહી છે અને એને જ કારણે ભક્તો આપણે સુખ્યા થયા છીએ અને ભગવાનનું ભજન આપણે કરી રહ્યા છીએ. ઘણા વર્ષો સુધી અહીંયા લગભગ હું તો 15-20 વખત મહારાજશ્રી જોડે પધારવાનું થયું છે. કેટલા વર્ષથી? મહારાજશ્રી તો લગભગ 30 વર્ષથી આવે છે. લાલજી મહારાજશ્રી તરીકે હતા ત્યારથી ઓકલેન્ડ સ્વામિનારાયણ મંદિર ISO સંચાલિત મંદિર કાલે પાટોત્સવ છે, એના 18 વર્ષ થયા. 18મો વાર્ષિક પાટોત્સવ છે. કાલે દર્શન કરવા માટે પધાર્યો સૌ લાભ લેજો. અભિષેકનો સરસ સવારે 7:30 વાગે અભિષેક છે. કેટલા વર્ષોથી ભગવાન સ્વામિનારાયણ જે વાત દેવ આચાર્ય દ્વારા સત્સંગનું પોષણ એક બંધારણીય આપણો સંપ્રદાય છે. આપણે જાણીએ છીએ ભગવાનની કૃપાથી શક્તિઓ તો બહુ બધી છે, સુખ્યા બહુ થયા છે. સંતોમાં પણ શક્તિઓ આવી, તમારામાં પણ ભગવાને સુખ્યા કર્યા, ધનથી શક્તિઓ આપી. પણ આને સત્સંગમાં ભગવાન સ્વામિનારાયણના વચનમાં અને બંધારણ પ્રમાણે એ શક્તિ વપરાય એવી વ્યવસ્થા ભગવાન સ્વામિનારાયણ ભક્તો બંધારણીય સંસ્થા આપણને કરી આપી. દેશ વિભાગના લેખ લખી આપ્યા કે જેને કારણે સત્સંગીઓને કોઈ સંતોને ભક્તોને ભજન કરવામાં દુઃખ ના આવે. આજે આપણે જાણીએ છીએ આટલો મોટો સત્સંગનો વિકાસ થયો, આટલો મોટો સત્સંગ કરીએ છીએ, પંચવર્તમાન પાડીએ છીએ, સુખ્યા છીએ, પણ છતાંય ઘણી વખત મનમાં ઉદ્વેગ હોય છે. સત્સંગમાં કેટલો બધો ઉદ્વેગ છે આપણે મનમાં જાણીએ છીએ, બોલીએ નહીં પણ જાણીએ છીએ. એનું કારણ શું? એનું કારણ ભક્તો ભગવાને જે શક્તિ આપી છે અમારા તમારામાં બેમાં, એ શક્તિને ભક્તો ભગવાનના ચરણોમાં સમર્પિત કરી, નાનું મોટું સંતો હોય કે ભક્તો હોય, જે કઈ મહારાજની કૃપાથી જે કઈ શક્તિઓ હોય એ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી, માન પાન જે કઈ હોય એ બધું ભગવાનના ચરણોમાં સમર્પિત કરી નરના દેવના થઈએ. અત્યારે સમય એનો છે, નિષ્ઠાનો. પંચવર્તમાન પાડ્યા, ભગવાનની નાની મોટી આજ્ઞાઓ પડાવી, શેદ કદાચ કોઈ આજ્ઞામાં આઘા પાછા રહ્યા તો પણ મહારાજ કહે તો પ્રાયશ્ચિતના રૂપમાં નાનું મોટું બધાને એમ અમે અક્ષરધામમાં લઈ નહીં જઈએ. પણ આ લોકમાં જ્યારે આપણને આ વ્યવસ્થાઓ આપી છે ત્યારે એ વ્યવસ્થાઓને પરિપૂર્ણ માણવી અને પરિપૂર્ણ જાણવી અને જાણીને સુખમય સત્સંગ કરીએ, આવી વ્યવસ્થાઓ ભગવાન સ્વામિનારાયણ જ્યારે કરી આપી છે ત્યારે ભક્તો આ વર્તમાન સમયમાં અત્યારે નિષ્ઠાની જરૂર છે. આવા દેવ મંદિરો તો મોટા મહાપુરુષો, મહારાજશ્રી, મોટા સંતો, મહંત સ્વામી જેવા મહાપુરુષોના સંકલ્પથી આવા તો કંઈક મંદિરો થયા અને થશે, થવાના ખૂબ ભગવાનની કૃપા છે. પણ એ મંદિરોમાં રહીને સુખમય સત્સંગ કરી શકીએ, મહારાજના ધામમાં જવાની જે વાત છે ત્યાં સુધી આપણે એ પ્રોસેસ બધી પૂરી કરી શકીએ. એટલા માટે ભક્તો આ સમયમાં આ નરનારાયણ દેવ, આ નરનારાયણ દેવની ગાદી,
આ નરના દેવના સંતો અને આ ભક્તો એકમેક થઈને ભક્તો ભગવાનનું ભજન કરીશું ને પ્રવૃત્તિ કરીશું ને ત્યારે અક્ષરધામમાં જવાય છે, બાકી આમ સીધું સીધું નહીં જવાય. નાના મોટા ભક્તો પ્રાયશ્ચિતના રૂપમાં નાના મોટા કદાચ વર્તમાનમાં આગા પાછા થયા હોય, થશે સમય પ્રમાણ, અને એ પણ પાળવું, ધર્મ પાળવો એ બહુ અગત્યનું છે ભક્તો, તો જ એનાથી ભક્તો પોષણ મળે. પણ અત્યારે ભગવાને બહુ દયા કરી છે. સત્સંગ કથા વાર્તા દ્વારા, સંતોના પોષણ દ્વારા સત્સંગીઓ ખૂબ સત્સંગમાં રહ્યા છે, વર્તમાનમાં રહ્યા છે અને ભગવાને સુખ્યા કર્યા છે. આ સુખની પાછળ ભક્તો ક્યારે એવા ઉદ્વેગની ગંધ ના આવી જાય, એવા દુઃખની ગંધ ના આવે, એટલા માટે ભગવાન સ્વામિનારાયણ આપણને બંધારણીય સંપ્રદાય આપ્યો છે. એ પ્રમાણે બંધારણ પ્રમાણે એકબીજાની આજ્ઞાઓ, આચાર્ય મહારાજ અમને સંતોને બધાને મહારાજે કીધું આચાર્યની આજ્ઞામાં રહી અને નાની મોટી પ્રવૃત્તિ નિવૃત્તિ આચાર્ય મહારાજની આજ્ઞામાં કોઈ પણ પ્રવૃત્તિ હોય, કોઈ પણ પ્રવૃત્તિ હોય, પ્રવૃત્તિમાં લગભગ 99% મહારાજશ્રીની કોઈ ના હોય જ નહીં, 100%, 125%. કારણ કે સત્સંગની પ્રવૃત્તિમાં કાયમ યશ જ હોય, પણ છતાંય એક પરંપરા છે અને એ પ્રમાણે જ્યારે મહારાજશ્રીની આજ્ઞામાં રહી આપણે બધા પ્રવૃત્તિ કરીએ છીએ, ત્યારે આવો ભક્તો આજના પ્રસંગે જ્યારે વર્ષોથી મહારાજશ્રી તો સત્સંગનું પોષણ જાણો છો, ઓસ્ટ્રેલિયાના બધા નાના નાના કેટલા યુવાનો હતા, ત્યારથી આજે 25-30 વર્ષથી સત્સંગનું પોષણ એમને શ્રીજી મહારાજે જે જવાબદારીઓ આપી છે એ જવાબદારીઓ અદા કરી અને આજ સુધી ભક્તો એક જ ધારો એ સત્સંગની, તમે આ તો વાત હવે શું કહું, કારણ કે મહારાજશ્રી દવા લઈ લઈને આટલે પહોંચ્યા. હો, તમને ખબર છે ભક્તો, સમયો પાતો તે વખતે એક દિવસ નથી આવ્યા સમયામાં, કારણ કે તબિયત નરમ હતી. પછી તરત જ ભારા પર જવાનું થયું. 4 વાગે બંગલેથી નીકળેલા, રાત્રે 12:30 વાગે માંડવી પહોંચ્યા. બધા ઊંઘી ગયેલા, ઊંઘી જાય ને ભાઈ, રાત્રે તો ઠંડી, બધા ઊંઘી ગયેલા. બંગલાવાળા ભાઈ જાગે. સવારે કે આટલે તો હજી તો રસ્તામાં હતા, મોબાઈલ આવી ગયેલો, આટલા વાગે સવાર તૈયાર રહેજો, પ્રતિષ્ઠા વિધિ છે, ગામના ગેટનું ઉદઘાટન છે. હવે કે સારું, કેટલા વાગે જવાનું? 12:30 મને કે પીપી કેટલા વાગે જવાનું? ગુરુ 8 વાગ્યાનો ઓર્ડર છે. સારું, હેલો. 8 વાગે કામે લાગ્યા તો 1 વાગે ભાઈ સભામાં તો ખબર છે સાસરી, હવે તો કેવી સભા મોટી મોટી હોય છે, બાપા હતા 1 વાગે છૂટા કર્યા ભાઈ. 1 વાગે છૂટા કર્યા, સાંજે 8 વાગે પહોંચ્યા. હવે એક તો એ આગલે દિવસે સમય એવો મોટો સમય હતો તો એક દિવસ હાજરી નહોતી, કેમ કે તબિયત નરમ હતી, તો પણ ગયા. અમારા અહીંના ગુજરાતના અમેરિકાથી લોકો આવેલા, એમના પ્રોગ્રામ મોખાસણમાં પાઠવશો તો મારાથી કે ભાઈ જો આટલું છે તો બાજુએ કીધું આવી જશે, તો પણ ભક્તો 2 પ્રોગ્રામ કેન્સલ કર્યા. પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ હતો તો પણ દવા લઈ લઈને પણ ભક્તો અહીંયા ઓકલેન્ડ સુધી આવ્યા. કેમ કે સ્વામિનારાયણ ભગવાને ભક્તો એ પ્રતિષ્ઠા વિધિ અને તમારો પ્રેમ ભાવ, અને આજે આપણે બધા મહારાજશ્રીની આજ્ઞામાં, શ્રીજી મહારાજની આજ્ઞામાં અને સંતોના વચનોમાં રહીએ છીએ. એટલે ગમે તે શરીરના ટુકડા થાય તો મહારાજશ્રી કે કાયમ માટે કોઈ એક વર્ષ લઈ અમે ભુજ એક વર્ષ આવેલા સ્વામી, મને ખબર છે 8-10 વર્ષ થયા. મહારાજશ્રી ડાયરી ભુજનો પ્રોગ્રામ ગામડાનો કોઈક લખેલો અને સામે કેન્સલ કરાવવા રહી ગયા દિવસ, સામે તો કેન્સલ કરાવવા રહી ગયો તો અમે પહોંચ્યા તો બપોર બધા હુતેલા, 11:30-12 તો અમે પહોંચ્યા તો બધા હુતેલા, બધા એકબીજા મોઢા જોવે. બધી કેન્સલ કરાયેલો છે ને તો બાપી કેન્સલ કરે, હારું પણ નાઈ ધોઈ નીકળીએ પાછા. ભક્તો આ સત્સંગનું પોષણ છે. આજે એકમેક થઈ આ નરનાદેવની પ્રાપ્તિ થઈ છે. વિશેષ કરીને ભક્તો અમને તમને બધાને આ વર્તમાન સમયમાં અમે પણ અમારી વિદ્વતા હોય, અમારી કઈ શક્તિ હોય એનું પ્રદર્શન ના થાય, અને તમને પણ ભગવાને ખૂબ સુખ્યા કર્યા છે. જેનું પ્રદર્શન કરી અને નિષ્ઠામાં ભક્તો દોષ ના આવે અને બીજા એ પરંપરા ના શીખે એટલું ખાસ ધ્યાન સમય રાખવાનું છે. અને એમાં જ શ્રીજી મહારાજ, દેવ અને આચાર્ય મહારાજ અને સંતોનો રાજીપો છે કે તમે જે ભગવાન આપ્યું છે એ ભગવાનને અર્થે પણ પ્રદર્શન કરીને ભગવાનને અર્થે વપરાય. પછી બહુ બધું આપ્યું, બધું ચારે બાજુ પર પુદરામ હાઠા નાખવા જઈએ તો પરંપરા સચવાય નહીં, નિષ્ઠા સચવાય નહીં, અને નાના માણસો બધા શીખે અને એને બોલી ના હાકે. બોલવામાં બહુ કાઠું છે કળિયુગમાં. અમારે તમને કેવું સાચું કેવું કાઠું પડે એવું છે. કળિયુગમાં એકબીજાને કેવું કાઠું છે, પણ છતાંય ભક્તો આવા પ્રતિષ્ઠા મહોત્સવમાં કંઈક નાની મોટી કચાશ આગળ રહી ગઈ હોય, કોઈ વ્યક્તિગત કચાશ નહીં પણ સત્સંગમાં ઉદ્વેગ ઉભો થાય. આપણે જોઈએ છે વર્તમાન સમયમાં ચારે બાજુથી ભક્તો આપણે નજર કોઈની ના લાગી જાય, એટલા માટે આપણે બરોબર એ દેવની નિષ્ઠા અને આચાર્ય પરંપરા અને આ સંતોના વચનોમાં અને મહારાજે આપેલા આ દેશ વિભાગના બંધારણ પ્રમાણે રહી અને સુખમય ભગવાનનું ભજન કરીએ. આજના પ્રસંગે વિશેષ દેશ વિદેશથી પધારેલા સૌ નાના મોટા ભક્તજનો, અહીંના
ઓકલેન્ડના તો બધા કેટલા વર્ષો સ્ટુડન્ટમાં હતા ત્યારથી હું ઓળખું છું બધાને. બહુ ભગવાને મા બાપના સંસ્કારો, સંતોષ સત્સંગનું પોષણ કર્યું છે એ પ્રમાણે બધા રહ્યા છે. અને રહ્યા હતા તો જ આ ફળ આજે ઠાકોરજીને મળ્યા છે. રહ્યા તો ઠાકોરજી મળ્યા, ન કરતા ઠાકોરજી મળે. એમ ઠાકોરજી મળે? રહ્યા હતા તો ઠાકોરજી મળ્યા છે. મારા શ્રી બધા સંતો બધા આપ જેવા સર્વે ભક્તોએ પોતાની ભાગ્યમાં આવેલી લક્ષ્મી ઠાકોરજી સાથે વાપરી. તો આવો આજના પ્રસંગે સૌ નાના મોટા ભક્તો, દેશ વિદેશથી પધારેલા અને ઓકલેન્ડના તમામ ભક્તો, ખાસ ઓકલેન્ડના ભક્તો છે એમને ભલામણ, એ હવે મંદિર થયું છે, બધું કાર્ય પૂરું થયું, એટલે હવે તમારે સંભાળ રાખવાની. આ તો બધા હમણાં નીકળશે, કાલે હવે નીકળી જવાના, અમે નીકળી જવાના, બધા નીકળી જવાના. પછી ઠાકોરજીની સંભાળ રાખવા તો આવી પડશે ને ભાઈ. તો સાથે સાથે ભક્તો તમે પણ આટલો સરસ ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રાપ્ત થઈ છે, નાના દેવ રાધાકૃષ્ણ દેવની મૂર્તિની પ્રાપ્તિ થઈ છે. સૌ ભક્તો એ ઠાકોરજીનું સેવન કરજો અને આખરીએ અક્ષરધામનું સુખની પ્રાપ્તિ આપને સૌને થાય એટલું કહીને વિરમું છું. જય સ્વામિનારાયણ.